રાજ્યના 13 જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ। સૌરાષ્ટ્રના 2, મધ્ય ગુજરાતના 4 તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ। સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, તો મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર બદલાઈ શકે છે મોસમનો મિજાજ। દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ભરૂચ, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, તો સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસી શકે છે સામાન્ય વરસાદ। 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી ફરી મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં બોલાવશે ધડબડાટી। 3 દિવસ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ, તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી। અમરેલીના ધારી, સાવરકુંડલા અને ખાંભામાં વરસ્યો વરસાદ। ધારીના મોરજર, ગોપાલગ્રામ, ડુંગરી, ઇંગોરાળામાં વરસાદી માહોલ, તો ખાંભાના ડેડાણ, જામકા, ત્રાકુડા, ભૂંડણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા। પાણીની સારી આવકને પગલે રાજ્યના 172 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર। 90% વધુ ભરાયેલા 152 ડેમ હાઈ એલર્ટ, 80% થી 90% ભરાયેલા 12 ડેમ એલર્ટ, તો 70% થી 80% ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર। દેશના કેટલાક રાજ્યોમાં આજે ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે જાહેર કરી આગાહી। આંદામાન નિકોબાર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશમાં વરસી શકે છે ભારે વરસાદ। તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં પણ વરસી શકે છે ધોધમાર વરસાદ, તો કર્ણાટક, કેરળ, ઝારખંડ, રાજસ્થાનમાં પણ બદલાઈ શકે છે મોસમનો મિજાજ। ઉત્તરાખંડમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી। પટનામાં ગંગા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી પાર, નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું પૂરનું પાણી। નદી કાંઠા રહેણાંક વિસ્તારોમાં જળબંબાકાર, સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર થવા લોકો મજબૂર। પટનામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ટેન્ટ લગાવીને રહેવા મજબૂર થયા સ્થાનિકો। હોડીના સહારે સ્થાનિકો કરી રહ્યા છે અવરજવર, લોકોએ સ્થાનિક પ્રશાસન પાસે લગાવી મદદની ગુહાર। ગંગા નદીના પાણીથી બિહારના ભાગલપુરમાં જળબંબાકારની સ્થિતિ, રસ્તાઓ પર ભરાયા ફૂટ સુધીના પાણી, શહેરની અંદર પૂરના પાણીમાં દોડવા લાગી હોડી। ભાગલપુરમાં સ્થળ ત્યાં જળ જેવી જોવા મળી સ્થિતિ, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલના પરિસર ગંગા નદીના પાણીમાં ગરકાવ, રહેણાંક વિસ્તારોમાં ગંગા નદીના પાણીએ જમાવ્યું સામ્રાજ્ય। બિહારના ખગડિયામાં પૂરથી બેહાલ થયા સ્થાનિકો, અનેક વિસ્તારો પૂરના પાણીમાં ગરકાવ, રહીશો આશિયાના છોડી રાહત શિબિરમાં રહેવા માટે મજબૂર। નદીનું જળસ્તર વધતા ખગડિયાના અનેક વિસ્તારોમાં આવ્યું પૂર, ગોગરી અને પરબતામાં પૂરથી સૌથી વધુ ખરાબ સ્થિતિ, જિલ્લા પ્રશાસને શરૂ કર્યું કમ્યુનિટી કિચન। ભારે વરસાદથી યુપીના ઓરૈયામાં જનજીવન પ્રભાવિત, યમુના અને સેંગર નદીના પાણીથી ખેતરો બેટમાં ફેરવાયા, ખેતીના પાકને નુકસાન થતાં ખેડૂતોએ પ્રશાસન પાસે કરી વળતરની માંગ। અમદાવાદ મનપાની યોજાઈ સંકલન સમિતિની બેઠક, કન્સલ્ટન્ટ અને ગુજરાત કેડરના અધિકારીઓની સત્તા ઉપર કાપ મૂકવાની ધારાસભ્ય અમિત શાહની રજૂઆત। અમિત ઠાકરે વેજલપુર વિધાનસભામાં ઓલિમ્પિક કક્ષાના મેદાન બનાવવાની કરી માંગ। સંકલન સમિતિની બેઠકમાં ભાજપ ધારાસભ્ય અમિત ઠાકરનો બિલ્ડર પર સનસનીખેજ આરોપ, હિન્દુ બિલ્ડર નફાની લાલચમાં મુસ્લિમોને વેચે છે સંપત્તિ। અમિત ઠાકરના આરોપ પર ઇમરાન ખેડાવાલાનો પલટવાર, ભાજપ હિન્દુ મુસ્લિમની રાજનીતિ બંધ કરે। અમદાવાદ મહેસાણા પાલનપુર રોડને હાઈસ્પીડ કોરિડોર અંતર્ગત વિકસાવવા માટે 262.56 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય। રાધનપુર ચોકડી પર નવો 6 માર્ગીય ફ્લાયઓવર બ્રિજ અને નાગલપુર ચોકડી તથા ઉનાવામાં નવા 6 માર્ગીય વેક્યુલર અંડરપાસનું કરાશે નિર્માણ। ખેડાના નડિયાદમાં મળી સંકલન સમિતિની બેઠક, અનાજ અને પુરવઠો, જાહેર જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ સહિતના પ્રશ્નો પર કરાઈ ચર્ચા। આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારના પ્રશ્નોનો ઉકેલ લાવવા કલેક્ટરે આપી સૂચના।
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરવા કોંગ્રેસની માંગ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર. ટેટ 1, 2 અને ટાટ પાસ ઉમેદવારોની વય મર્યાદામાં વધારો કરવા કરી રજૂઆત. લંપટ શિક્ષકના વિરોધમાં સ્થાનિકો ઉતર્યા રસ્તા પર ગઢડાના ડસામાં. રાજકોટ ભાવનગર હાઈવે પર કર્યો ચક્કાજામ. સૂત્રોચ્ચાર કરીને રાધમ શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વૃદ્ધે આત્મહત્યા કરી મોરબીમાં. સનાળા રોડ પર આરાધના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હરેશભાઈ સાયતાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું. મૃતકની પત્નીએ સુસાઇડ નોટના આધારે 15 વ્યાજખોરો સામે નોંધાવી ફરિયાદ. પોલીસે 4 આરોપીની કરી ધરપકડ. 5 કરોડની લૂંટ કરનાર 4 આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. માત્ર 3 કલાકમાં જ પોલીસે ઉકેલ્યો લૂંટનો ભેદ. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 4 લૂંટારૂને વલસાડથી ઝડપી પાડ્યા. 4 કરોડ 55 લાખની રોકડ અને લૂંટમાં વપરાયેલી કાર પણ કબજે કરાઈ. લૂંટારુઓની અને અન્ય કારનો અકસ્માત થતા 3 આરોપીઓને પહોંચી હતી ઈજા. મહાનગરપાલિકાએ ગેરકાયદે દબાણો દૂર કર્યા. જૂનાગઢ શહેરમાં ઝાંસી રાણીના સ્ટેચ્યુથી મોતીબાગ સુધીના રસ્તા પરના દબાણો હટાવાયા. દબાણ શાખાની ટીમે 25 લારી ગલ્લાઓ દૂર કરી રસ્તો કરાવ્યો ખુલ્લો. બોરવેલમાંથી કેમિકલયુક્ત પાણી આવતા મહેસાણાના રાજપુર ગામના લોકોમાં ભયનો માહોલ. ગામની આસપાસ આવેલા છે 50થી વધુ કેમિકલ્સની ફેક્ટરી. લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીંના આરોપ. નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપાયું સુરતમાં. એસઓજીની ટીમે સરથાણામાં પાડ્યા દરોડા. 1 લાખથી વધુની નકલી નોટ મળી આવી. 3 આરોપીની ધરપકડ. પ્રાથમિક સુવિધાનો અભાવ અને રખડતા ઢોરના ત્રાસથી મોડાસામાં સ્થાનિકોનો હલ્લાબોલ. વોર્ડ નંબર 2ની 15થી વધારે સોસાયટીના રહીશોએ નગરપાલિકા સામે ઠાલવ્યો રોષ. તૂટેલા રોડ, રખડતા ઢોરના ત્રાસ સહિતની સમસ્યાથી લોકો પરેશાન. સિનિયર સિટીઝન સાથે ઠગાઈ કરવાના કેસમાં અમદાવાદ પોલીસે 5 આરોપીની કરી ધરપકડ. બેંક એકાઉન્ટમાંથી ગઠિયાઓએ ઉપાડી લીધા હતા 79 લાખ. સીબીઆઈના અધિકારી તરીકે ઓળખ આપી ધરપકડ કરવાની આપી હતી ધમકી. સુરતના સરથાણા વિસ્તારમાં રેકેટ ચલાવતી ટોળકીને પોલીસે દબોચી. કોમન હેડર લાઇન પર લીકેજના સમારકામની કામગીરીથી 26 અને 27 તારીખે સુરતના કેટલાક વિસ્તારોમાં રહેશે પાણી કાપ. રિપેરિંગ બાદ પાણીનો પુરવઠો રાબેતા મુજબ કરાશે શરૂ. અમદાવાદના નરોડામાં વેદિકા મેટર્નિટી અને ગાયનેક હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાથી કાર્યવાહી. યુએસજી મશીન કરાયું સીલ. જાતિ પરીક્ષણ માટે લેવામાં આવતા હતા 35,000 રૂપિયા. રાજકોટમાં રોગચાળો વકર્યો. તાવ, શરદી, ઉધરસ સહિતના કેસીસમાં વધારો. ઉપલાકાંઠા વિસ્તારમાં 28 વર્ષીય યુવકનું ડેન્ગ્યુથી મોત. ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટમાં ખાનગી ગરબા આયોજકો માટે પોલીસની નવી ગાઈડલાઈન. ખાનગી આયોજકોએ રજૂ કરવા પડશે સોગંદનામા. તો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ, ફાયર સુવિધા, ઇલેક્ટ્રિક સાધનોના ઉપયોગ માટે અધિકૃત અધિકારી પાસેથી લેવા પડશે પ્રમાણપત્રો. આ વર્ષની નવરાત્રી રાજકોટ મનપાને અત્યારથી જ ફળી. 5 મેદાનમાંથી ભાડાની 59 લાખ રૂપિયા આવક. ટેન્ડર ખોલવામાં આવતા નાના મહુવા ચોકના ઇતિહાસના સૌથી ઊંચા ભાડા મળ્યા. હવેથી ફાયર સેફટી એનઓસી અને પોલીસ લાયસન્સ મળ્યા બાદ જ શરૂ કરી શકાશે ગેમ ઝોન. બિલ્ડિંગમાં જ્યાં ગેમ ઝોન હોય તેના માટે અલગથી ફાયર પ્લાન મૂકવો પડશે. ગેમિંગ એક્ટિવિટી એરિયા મુદ્દે નવી એસઓપીનો તત્કાળ અમલ શરૂ. વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેના ટોલ ટેક્સ પર સૂચિત ભાવ વધારાને લઈ સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લખ્યો પત્ર. ચોમાસામાં હાઈવેની હાલત ખરાબ હોવાથી હાલ પૂરતો ભાવ વધારો મોકૂફ કરવા રજૂઆત. ટ્રાન્સપોર્ટર્સે સાંસદને કરી હતી રજૂઆત. માર્ગ અને મકાન વિભાગના ઇજનેરોની બદલીના આદેશ. વર્ગ 2 અને વર્ગ 3ના 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની કરવામાં આવી બદલી. ઈડબ્લ્યુએસ મકાનના પ્રોજેક્ટને લઈ અમદાવાદ મહાનગરપાલિકા વધુ એકવાર વિવાદમાં. શાસકોની ઘોર બેદરકારીના કારણે થલતેજમાં 1000થી વધુ મકાન તૈયાર કરવાનો પ્રોજેક્ટ 3 વર્ષ બાદ પણ નથી થયો પૂર્ણ. તો ઓઢવમાં ઇન્દિરા આવાસ યોજનાના 62 મકાન તૈયાર હોવા છતાં ફાળવણી ન થતા ઉઠ્યા અનેક સવાલ. ખેડૂતોને હવે 8ના બદલે 10 કલાક વીજળી મળશે. જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 15મી સાધારણ સભામાં કૃષિમંત્રી રાઘવજી પટેલની જાહેરાત.
વીજ પુરવઠાને લગતા ખેડૂતોના નાના મોટા પ્રશ્નોનો પણ તત્કાલ હલ થાય તેવા કરાશે પ્રયાસ. દેશમાં હોબાળો થયો એ લસણ ચાઇનીઝ ન હોવાનો કંડલા રિસર્ચ સેન્ટરના પરીક્ષણમાં ખુલાસો. ગોંડલ માર્કેટયાર્ડમાં ગણાવાયેલા લસણ મુદ્દે રાજ્યભરમાં થયો હતો વિરોધ. વધુ પરીક્ષણ માટે લસણના સેમ્પલને પુણેના ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટરમાં મોકલાયું. સહમતિપૂર્વકના જાતીય સંબંધોને લઈ હાઈકોર્ટનું અવલોકન. લગ્નનું વચન આપી નિભાવવામાં નિષ્ફળ જનાર પુરુષના દરેક કિસ્સામાં તેની વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો લાગુ કરી શકાય નહીં તેવી હાઈકોર્ટે કરી ટિપ્પણી. સહમતિપૂર્વકના જાતીય સંબંધોને પાછળથી દુષ્કર્મના આરોપમાં ફેરવવાના કેસ ઝડપથી વધ્યા. ગિરનાર પર્વત પર જીપીસીબીની મંજૂરી વિના ખાનગી ઓપરેટર્સ મારફતે પ્લાસ્ટિક નિકાલની કામગીરી સામે હાઈકોર્ટ નારાજ. આ કામગીરી કાયદાનો ભંગ હોવાનું કોર્ટનું અવલોકન. જૂનાગઢ મનપા કમિશનરને ઠેરવ્યા જવાબદાર. વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના અસરકારક અમલીકરણ માટે સરકાર પાસેથી માંગ્યો જવાબ. પડતર પ્રશ્નો ન ઉકેલાતા મધ્ય ગુજરાતમાં ક્વોરી 2 ઓક્ટોબરથી થશે બંધ. સેવાલિયામાં મધ્ય ગુજરાત બ્લેકસ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય. પડતર પ્રશ્નોને લઈ વર્ષ 2022માં લેખિતમાં સમાધાનની ખાતરી આપ્યા બાદ હજી સુધી નિરાકરણ ન થયું હોવાનો આરોપ. તિરુપતિ મંદિરમાં પ્રસાદ વિવાદ બાદ રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામોમાં પ્રસાદની ગુણવત્તાની કરાશે ચકાસણી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પ્રસાદમાં ભેળસેળ તો નથી તે મામલે કરશે તપાસ. રાજ્યમાં 32 જેટલા પ્રસિદ્ધ યાત્રાધામો પર પ્રસાદની ચકાસણી કરવાનું કરાયું નક્કી. રૂપાલના પલ્લી મેળાની તૈયારી પૂરજોશમાં. ગામમાં 3 સ્થળે મેડિકલની ટીમોને રખાશે સ્ટેન્ડ બાય. બસની પણ અપાશે સુવિધા. ડુપ્લિકેટ ઘીનું વિતરણ અને વેચાણ ન થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને તપાસ કરવા આદેશ. રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 2030 સુધીમાં 100 ગીગાવોટનો લક્ષ્યાંક પૂર્ણ કરવા 6 પાવર પોલિસી કરાશે જાહેર. હાલ રી ક્ષેત્રે 29 ગીગાવોટની ક્ષમતા કેળવાઈ તો 2030 સુધીમાં વધુ 71 ગીગાવોટ સાથે 50 ગીગાવોટ હાઇડ્રોજન પાવર જનરેટ કરવાનું કર્યું નક્કી. સીએની પરીક્ષાઓ યોજાશે જાન્યુઆરીમાં. સીએસ ફાઉન્ડેશનની પરીક્ષા 12 જાન્યુઆરીએ. સીએ ઇન્ટરમીડિયેટની પરીક્ષા 11 જાન્યુઆરીથી થશે શરૂ. પીએમ મોદીની 2.5 ફૂટ અને 3 કિલોની ચાંદીની મૂર્તિનું આકર્ષણ સુરતના જ્વેલરી એક્ઝિબિશનમાં. 3 મહિનાની મહેનત બાદ 8 કારીગરોએ તૈયાર કરી મૂર્તિ. દિવાળી પર પ્રધાનમંત્રીને આપવામાં આવશે ભેટ. પ્રધાનમંત્રી મોદીની અમેરિકા યાત્રાનો આજે બીજો દિવસ. આજે પ્રધાનમંત્રી મોદી જશે ન્યૂ જર્સી. ભારતીય સમુદાયના ઉપક્રમે યોજાનારા કાર્યક્રમમાં આપશે હાજરી. શનિવારે પ્રધાનમંત્રી પહોંચ્યા હતા અમેરિકા. ભારતીય સમુદાયના લોકો સાથે કરી મુલાકાત. પ્રધાનમંત્રી મોદી મળ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને. પ્રધાનમંત્રી મોદીને બતાવ્યો તેમના ઘરનો નજારો. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક. બંને દેશના નેતાઓ અને પ્રતિનિધિમંડળો વચ્ચે 1 કલાકથી વધુ સમય સુધી ચાલી બેઠક. પ્રધાનમંત્રી મોદી અને જો બાઇડન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોનો વ્યાપ વધારવાના મુદ્દે કરાઈ ચર્ચા. મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોની સુરક્ષાના મુદ્દે પણ બેઠકમાં કરાયું મંથન. વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દે પણ કરી વાતચીત. પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત બાદ જો બાઇડનની સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ. ભારત સાથેના સંબંધો ઇતિહાસમાં સૌથી વધુ મજબૂત. બંને દેશ છે એકબીજાની નજીક. તેઓ અને પ્રધાનમંત્રી મોદી જ્યારે પણ એકબીજાને મળે છે ત્યારે સર્જાય છે સહકારની નવી સંભાવનાઓ તેવી પણ કરી વાત. પ્રધાનમંત્રી મોદી અમેરિકાના વિલ્મિંગ્ટનમાં આયોજિત ક્વાડ સંમેલનમાં રહ્યા હાજર. ભારત કોઈની વિરુદ્ધ નથી તેવી પ્રધાનમંત્રીએ કાર્યક્રમને સંબોધિત કરતા સમયે કરી વાત. વિશ્વ ઘેરાયેલું છે તણાવ અને સંઘર્ષોથી. આવી પરિસ્થિતિમાં ક્વાડ માટે એક સાથે આગળ વધવું અત્યંત જરૂરી. તમામ મુદ્દાઓનું શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છીએ છીએ તેવી પ્રધાનમંત્રી મોદીએ ક્વાડ સંમેલનમાં કરી વાત. ક્વાડ દેશ નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાના સન્માન અને તમામ મુદ્દાનું શાંતિપૂર્ણ સમાધાનનું કરે છે સમર્થન. ઇન્ડો પેસિફિક ક્ષેત્ર માટે એક નવી શરૂઆત થઈ હોવાની અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કરી વાત. તેઓના ક્ષેત્રીય ભાગીદારોને મળશે નવી દરિયાઈ ટેકનોલોજી. બાઇડને પ્રધાનમંત્રી મોદીની પોલેન્ડ અને યુક્રેન યાત્રાની પણ કરી સરાહના.
ક્વાડના નેતાઓએ ભારતીય મહાસાગરમાં ભારતની ભૂમિકાના કર્યા વખાણ. ભારતનો અનુભવ અને ભારતીય મહાસાગરમાં નેતૃત્વથી શીખવાની જરૂર હોવાની જો બાઇડને કરી વાત. ક્વાડ સમિટ બાદ પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઈ. વિવિધ મુદ્દે કરાઈ ચર્ચા. સૂત્રોના મતે જાપાની પ્રધાનમંત્રી કિશિદાએ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું સૌથી પહેલા કર્યું સમર્થન. અમેરિકાના વિલ્મિંગ્ટનમાં પ્રધાનમંત્રી મોદી મળ્યા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની એલ્બનીઝને. દ્વિપક્ષીય સંબંધોને લઈને કરી વાતચીત. ભારત પ્રમુખ શક્તિ હોવાની ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી કરી વાત. અરવિંદ કેજરીવાલ દિલ્હીના તમામ વિધાનસભા ક્ષેત્રમાં યોજશે જનતા અદાલત. આજે જંતર મંતરથી પ્રારંભ. જનતાની વચ્ચે જઈને રજૂ કરશે પોતાનો પક્ષ. બુદ્ધિજીવીઓ અને લેખકોએ નીડર થઈ વાત રજૂ કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી હાકલ. લોકતંત્રની સૌથી મોટી પરીક્ષા જ એ છે કે શાસકે તેના વિરુદ્ધ વ્યક્ત થતા મજબૂત મતોને સહન કરવા જોઈએ. શાસકે વિરોધ અંગે આત્મચિંતન કરવું જોઈએ તેવી કરી વાત. સોનાની આયાત 3 ગણી વધી. ઇમ્પોર્ટ ડ્યુટી 60% ઘટ્યા બાદ વિદેશી સપ્લાયમાં વધારો. એક મહિનામાં સોનાની કિંમતમાં 3000 રૂપિયાનો વધારો. નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટની માત્રામાં થયો વધારો. નાણાં મંત્રાલયના આંકડા પ્રમાણે ડિજિટલ પેમેન્ટના વ્યવહારની સંખ્યા સરેરાશ 44% વધી. 6 વર્ષના ગાળામાં ડિજિટલ પેમેન્ટ્સની કુલ સંખ્યા 18,737 કરોડ પહોંચી. આજે દિવસ રાતનો સમયગાળો રહેશે એક સરખો. આજથી ગરમીના અંતનો આરંભ અને શિયાળાની અસર થશે શરૂ. શનિવારે લેબનનમાં 400થી વધુ મિસાઇલ્સથી હુમલો કર્યાનો ઇઝરાયેલ સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીનો દાવો. દક્ષિણી લેબનનમાં ઇઝરાયેલ કરી રહ્યું છે જબરદસ્ત હુમલા. હિજબુલ્લા અને ઇઝરાયેલ વચ્ચે વધ્યો તણાવ. બોમ્બમારાથી દક્ષિણ લેબનનમાં રહીશોમાં હડકંપ. શુક્રવારે બેરૂતમાં થયેલા હુમલામાં હિજબુલ્લાના કમાન્ડર સહિત કેટલાકના મોત. ગાઝા પટ્ટીમાં સ્કૂલ પર ઇઝરાયેલ સેનાએ હુમલો કરતા 22 લોકોના મોત. 30થી વધુ ઇજાગ્રસ્ત. હમાસના કમાન્ડ સેન્ટરને ટાર્ગેટ કરવામાં આવ્યું હોવાનો ઇઝરાયેલનો દાવો. મુશળધાર વરસાદથી જાપાનમાં પૂરનો પ્રકોપ. નોટો પ્રાયદ્વીપના કેટલાક વિસ્તારો પૂરની ચપેટમાં. ઘર, દુકાન, સુપરમાર્કેટની અંદર ભરાયા પાણી તો પૂરના તેજ પ્રવાહમાં ડૂબેલા વાહનો થઈ રહ્યા છે દ્રશ્યમાન.